ચાલો આજે આપણે રામાયણની એક એવી કથામાં જઈએ જે માત્ર વાર્તા નથી પણ ભક્તિ કોને કહેવાય એ શીખવે છે. આ વાત છે અયોધ્યાકાંડના કેવટની. એક એવો સામાન્ય નાવિક જેની ભક્તિ એટલી અસામાન્ય હતી કે એણે પોતાની શ્રદ્ધા અને ચતુરાઈથી ખુદ ભગવાનને પણ પોતાના ઋણી બનાવી દીધા હતા. તો આખી વાતની શરૂઆત એક સવાલથી કરીએ. શું એવું બની શકે કે કોઈ સામાન્ય માણસ જેની પાસે કોઈ ધન દોલત કે સત્તા ન હોય એ પોતાના સાચા પ્રેમ અને અદ્ભુત ચતુરાઈથી સીધા પરમાત્માનું દિલ જીતી લે? કદાચ અશક્ય લાગે ખરું ને, પણ કેવટની આ કથા બતાવે છે કે ભક્તિમાં બધું જ શક્ય છે. આ આખો પ્રસંગ આપણને રામાયણના અયોધ્યાકાંડમાં જોવા મળે છે. અને એ માત્ર એક વાર્તા નથી પણ ભક્તિની સાચી વ્યાખ્યા છે. એ શીખવે છે કે ભગવાનને પામવા માટે મોટા મોટા જ્ઞાનની નહીં પણ એક નિર્મળ દિલની જરૂર હોય છે. તો ચાલો આપણે પણ સમયમાં પાછા ફરીએ અને પહોંચી જઈએ સીધા પવિત્ર ગંગાના કિનારે, જ્યાં એક અનોખા ભક્ત અને ભગવાનનું મિલન થવાનું છે. પિતાનું વચન પાળવા અયોધ્યાનો રાજમહેલ છોડીને પ્રભુ શ્રીરામ, માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે વનવાસીના વેશમાં ગંગા કિનારે આવી પહોંચ્યા છે. એમની સામે વિશાળ ગંગા વહી રહી છે અને એને પાર કરવાનો એક મોટો પડકાર છે. અને બરાબર એ જ સમયે આપણી આ કથામાં એન્ટ્રી થાય છે કેવટની. દેખાવમાં એકદમ સામાન્ય નાવિક, પણ એણે જે શરત મૂકીને એ એટલી અનોખી હતી કે ખુદ ભગવાન રામ, સીતાજી અને લક્ષ્મણજી પણ આશ્ચર્યમાં પડી ગયા. જરા કલ્પના તો કરો, જેમના નામ લેવાથી પથ્થર પાણી પર તરે છે, એ ત્રિલોકના નાથ એક સામાન્ય નાવિક પાસે નદી પાર કરાવવા માટે મદદ માંગે છે. અને એ નાવિક એમને પોતાની નાવમાં બેસાડવાની સાફ ના પાડી દે છે. આખરે એનામાં આટલી હિંમત આવી ક્યાંથી? ના, આ કોઈ અભિમાન નહોતું. આ ના પાછળ એક એવી ભોળી પણ એટલી ચતુર દલીલ છુપાયેલી હતી કે સર્વજ્ઞાની ભગવાનને પણ એક ક્ષણ માટે તો વિચારતા કરી દીધા. કેવટ હાથ જોડીને કહે છે, પ્રભુ, મેં તો એવું સાંભળ્યું છે કે તમારા ચરણોની ધૂળમાં કોઈ જાદુ છે. તમારા પગ અડવાથી તો પથ્થરની મૂર્તિ પણ એક જીવતી સ્ત્રી એટલે કે અહિલ્યા બની ગઈ હતી. હવે મારી હોડી તો બિચારી લાકડાની છે. જો એ પણ સુંદર સ્ત્રી બનીને ચાલી જશે તો મારા પરિવારનું શું થશે? મારી તો રોજીરોટી જ છીનવાઈ જશે. જુઓ તો ખરા, કેવી ભોળી પણ તર્કથી ભરેલી વાત. પણ શું ખરેખર કેવટને પોતાની હોડી ગુમાવવાનો ડર હતો? ના, જરાય નહીં. એની આ ચતુરાઈ પાછળ એક બહુ જ ઊંડી અને પવિત્ર ઈચ્છા છુપાયેલી હતી. અસલમાં કેવટની ખરી ઈચ્છા તો કંઈ બીજી જ હતી. એને તો બસ એક મોકો જોઈતો હતો, પોતાના હાથે ભગવાન શ્રીરામના ચરણ ધોવાનો. અને એ ચરણોમાંથી જે પવિત્ર પાણી વહે એટલે કે ચરણામૃત, એ પીને પોતાનું જીવન ધન્ય બનાવવું હતું. ચરણામૃત એટલે કે ચરણોનું અમૃત. આપણા શાસ્ત્રો કહે છે કે જે કોઈ ભાગ્યશાળીને આ પવિત્ર જળ પીવાનો મોકો મળે ને, એ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ જાય છે, એને મોક્ષ મળી જાય છે. કેવટ બસ આ જ અમૂલ્ય ખજાનો મેળવવા માંગતો હતો. અને એની ભક્તિની મહાનતા તો જુઓ. એણે એ અમૂલ્ય ચરણામૃત ફક્ત પોતાના માટે ન રાખ્યું, એણે એ પવિત્ર જળ પોતાના આખા પરિવારને પીવડાવ્યું. મતલબ કે એક જ તકમાં એણે પોતાના પૂર્વજો અને આવનારી પેઢીઓ બધાનો ઉદ્ધાર કરાવી દીધો. આને કહેવાય સાચી નિસ્વાર્થ ભક્તિ. તો ભગવાને કેવટની ઈચ્છા પૂરી કરી. કેવટનો સંકલ્પ પૂરો થયો. એણે ખૂબ જ પ્રેમથી પ્રભુ, માતા સીતા અને લક્ષ્મણજીને ગંગા પાર કરાવી. હવે વારો આવ્યો મહેનતાણાનો, એટલે કે ઉતરાઈ ચૂકવવાનો. જેવી હોડી સામે કિનારે પહોંચી એટલે તરત જ સીતા માતાએ પ્રેમ અને કૃતજ્ઞતાથી પોતાની આંગળીમાંથી એક ખૂબ જ કિંમતી રત્નજડિત વીંટી ઉતારી અને કેવટને આપવા માટે હાથ લંબાવ્યો. પણ કેવટે તો ફરી એકવાર બધાને ચોંકાવી દીધા. એણે ખૂબ જ નમ્રતાથી હાથ જોડીને એ કિંમતી વીંટી લેવાની ના પાડી દીધી. એક ગરીબ નાવિક આટલી મોટી સંપત્તિને ઠુકરાવી રહ્યો હતો? આ જોઈને તો ખુદ પ્રભુ રામ પણ અબાક થઈ ગયા. અને પછી કેવટે જે જવાબ આપ્યો એ તો ભક્તિના ઇતિહાસમાં સોનાના અક્ષરે લખાઈ ગયો. એ કહે છે, પ્રભુ માફ કરજો, પણ હું આ ન લઈ શકું, કારણ કે આપણે બંને તો એક જ વ્યવસાયમાં છીએ. કેવી અદ્ભુત સરખામણી! કેવટ લોકોને આ નાની નદી પાર કરાવે છે, જ્યારે ભગવાન રામ તો આખા જગતને સંસારરૂપી ભવસાગર પાર કરાવે છે. અને પછી એણે પોતાના જીવનની સૌથી મોટી માંગણી કરી, પ્રભુ, એક નાવિક બીજા નાવિક પાસેથી ભાડું ન લે.
આજે મેં તમને આ ગંગા પાર કરાવી છે, કાલે જ્યારે મારો સમય આવે ત્યારે તમે મને આ ભવસાગર પાર કરાવજો. બસ એ જ મારી સાચી ઉત્તરાઈ હશે. આનાથી મોટી કોઈ માંગણી હોઈ શકે? કેવટનો આવો નિસ્વાર્થ પ્રેમ, આવો અતૂટ વિશ્વાસ અને આવું સમર્પણ જોઈને કરુણાના સાગર એવા પ્રભુ શ્રીરામનું હૃદય એકદમ ભરાઈ આવ્યું. જો કેવટે દુનિયાની સંપત્તિ એટલે કે પેલી કિંમતી વીંટીને ઠુકરાવી દીધી, અને એના બદલામાં ભગવાનને એને એવો આધ્યાત્મિક ખજાનો આપ્યો જે ત્રણે લોકમાં સૌથી કિંમતી છે. શ્રીરામે અત્યંત ખુશ થઈને કેવટને વરદાન આપ્યું નિર્મળ અને નિષ્કામ ભક્તિનું. એક એવી સંપત્તિ જેની સામે કુબેરનો ખજાનો પણ નાનો લાગે. તો આખી કથામાંથી આપણને શું શીખવા મળ્યું? પહેલી વાત, ઈશ્વર ભાવનાના ભૂખ્યા છે, ભેટ સોગાદના નહીં. બીજી, સાચી ભક્તિમાં કેવટ જેવી ચતુરાઈ અને પ્રેમ બંને હોય છે. અને સૌથી જરૂરી ત્રીજી વાત કે જ્યારે સેવા કોઈ પણ અપેક્ષા વગર કરવામાં આવે છે ત્યારે ખુદ પરમાત્મા પણ તમારા ઋણી બની જાય છે. અને અંતમાં આ કથા આપણા બધા માટે કરીશો છે. ચાલો આપણે આપણી જાતને પૂછીએ, જ્યારે આપણે ભગવાન પાસે જઈએ છીએ ત્યારે આપણા મનમાં માંગણીઓનું લાંબુ લિસ્ટ હોય છે કે પછી કેવટ જેવો શુદ્ધ, નિસ્વાર્થ પ્રેમ અને સમર્પણનો ભાવ હોય છે? આ વિચાર સાથે જ આજની વાતને અહીં વિરામ આપીએ.